કરીએ તો આજે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિત કુલ 6 ઉમેદવારો માટે મતદાન પ્રક્રિયા અને 2.45 લાખ મતદારો મતદાન કરશે. તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું અવસાન થતા આ સીટ ખાલી પડી હતી. ખાલી પડેલી સીટ પર પેટા ચૂંટણી જાહેર થતા હવે ગોવિંદભાઈના પુત્ર હર્ષદભાઈ પરમારને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારી કરવામાં આવી છે. સામે પક્ષે કોંગ્રેસ દ્વારા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે. તો મતદાન મથકે વિકલાંગ અને વૃદ્ધ મતદારો માટે વ્હીલચેર વ્યવસ્થા તેમજ પીવાના પાણીની સુવિધા, મોબાઈલ ફોન બહાર મૂકવાની કરાવવામાં આવી છે. જે વ્યવસ્થા છે તમામ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો આજે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તમામ જે મતદારો છે તે મતદાન માટે આવી રહ્યા છે. હું અમારા ઉમરેઠ વિધાનસભાના સર્વે મતદાર ભાઈઓ, બહેનો, આગેવાનો, વડીલો અને યુવાન મિત્રોને એક અપીલ કરું છું કે આ એક લોકશાહીના પર્વને સારી રીતે ઉજવે અને સૌ સાથે મળીને સારામાં સારું મતદાન કરે. આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભાની આજે પેટા ચૂંટણી હું ચોક્કસ આ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે ઉમરેઠ વિધાનસભાનો આ ચિખોદરા વિસ્તારનો જલારામપુરા પ્રાથમિક શાળા સવારથી જ મતદાન મથક પર મતદારો આવી રહ્યા છે. ચોક્કસ હું દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ મતદાન મથકમાં અત્યારે જે કોઈ ચૂંટણી સંબંધી જે કોઈ અધિકારીઓ છે, પ્રિસાઇડિંગ ઓફિસર, મદદરૂપ પ્રિસાઇડિંગ ઓફિસર, આખો સ્ટાફ છે, દ્રશ્યમાં દેખાય છે કે આ લોકો સવારથી જ અહીંયા એમની ફરજ ઉપર આવી ગયા છે. જો ઉમરેઠ વિધાનસભાની વાત કરવામાં આવે તો આ ઉમરેઠ વિધાનસભામાં 2,45,000 જેટલા કુલ મતદારો છે. એમાં લગભગ 1,25,000 પુરુષ મતદારો છે, 1,19,000 મહિલા મતદારો છે. મતદાન મથકોની વાત કરવામાં આવે તો 306 જેટલા મતદાન મથકો છે. ચોક્કસ આ વિસ્તારમાં અત્યારે ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ગઈ છે, એટલે આણંદ જિલ્લા વહીવટીતંત્રએ જે ઇલેક્શન ઓફિસર છે, જે આણંદ જિલ્લા કલેક્ટર છે, ચોક્કસ એમણે અહીંયા પીવાના પાણીની વ્યવસ્થા, ORS પાણીની વ્યવસ્થા કરી છે. વિકલાંગ વ્યક્તિઓ હોય અથવા તો વૃદ્ધ વ્યક્તિઓ હોય એમને મતદાન મથક આવવા માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. ચોક્કસ આ વિસ્તારમાં જો વાત કરીએ તો આ આખો કંઈક ગ્રામીણ વિસ્તાર છે અને અહીંયા ઠાકોર ક્ષત્રિય સમાજનું ખૂબ મોટું પ્રભુત્વ છે. કુલ મતદારોના 52 થી 54% ઠાકોર ક્ષત્રિય મતદારો છે અને બંને પક્ષ જે મોટા રાજકીય પક્ષો છે, કોંગ્રેસ અને ભાજપ, બંનેના ઉમેદવારો ઠાકોર ક્ષત્રિય સમાજમાંથી આવે છે. ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ પરમાર, એમના સ્વર્ગસ્થ પિતા ગોવિંદભાઈ પરમારનું અવસાન થતાં બેઠક ખાલી પડી હતી અને ભાજપે હર્ષદભાઈ પર પસંદગી ઢોળી છે. તો સામે ભૃગુરાજસિંહ છે, એ પણ ખૂબ જૂના અને પીઠ આખા રાજકીય આગેવાન છે કોંગ્રેસના ઉમેદવાર. કુલ 6 મતદારો આ ચૂંટણી જંગમાં છે. એટલે ચોક્કસ કહી શકાય કે આજે સવારે 7 વાગ્યાથી જે મતદાન શરૂ થયું છે એ સાંજે 6 વાગે પૂર્ણ થશે. અને કોણ વિજેતા બન્યું એટલે કે ઉમરેઠ વિધાનસભાના મતદારોએ કોને પોતાના ધારાસભ્ય તરીકે પસંદ કર્યા એ આગામી 4 મે જ્યારે ચૂંટણીના પરિણામ આવશે ત્યારે જ જાણી શકાશે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, ઉમરેઠ.